24 માર્ચથી પશ્ચિમ હિમાચલ પ્રદેશની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પહોંચશે અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ 26 માર્ચથી એની અસર ગુજરાતમાં જોવા મળશે. એટલે જે પશ્ચિમી ભેજવાળા પવન છે એને કારણે 29 માર્ચથી માંડીને 1 એપ્રિલ સુધી કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે. નમસ્કાર. ગુજરાતના હવામાન વિભાગે એક આગાહી કરી છે કે 3 દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે અને એનું કારણ પણ આપવામાં આવ્યું છે. અને સાથે સાથે એક કેસ એવો આવ્યો છે કે લૂને કારણે મોત થયું છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. અત્યારે તો માર્ચ મહિના ચાલે છે અને અનેક વિસ્તારોની અંદર તો કાળઝાળ ગરમી પડે છે. હવે ગુજરાતના હવામાન વિભાગે કીધું છે 24 માર્ચથી પશ્ચિમ હિમાચલ પ્રદેશની અંદર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પહોંચશે અને આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ 26 માર્ચથી એની અસર ગુજરાતમાં જોવા મળશે. એટલે જે પશ્ચિમી ભેજવાળા પવન છે એને કારણે 29 માર્ચથી માંડીને 1 એપ્રિલ સુધી કેટલાક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે. હવે જે ગુજરાતના હવામાન વિભાગે કીધું છે એમાં 30 માર્ચથી 31 માર્ચ અને 1 એ વિસ્તારોની અંદર વરસાદની વાત કરી છે. એમાં 30 માર્ચે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને મહેસાણા આટલા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 31 માર્ચે સુરેન્દ્રનગર, અમદાવાદ, કચ્છ, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, આણંદ અને પંચમહાલ અને 1 એપ્રિલના દિવસે ભાવનગર, અમદાવાદ, ખેડા, આણંદ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ, મહીસાગર અને અરવલ્લી. એટલે સુરતનો જે ભાગ છે એની અંદર કોઈ જગ્યાએ આ 3 દિવસમાં કમોસમી વરસાદ પડશે એવું હવામાન વિભાગે કીધું નથી. એટલે સુરતમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા ઓછી છે. હવામાન વિભાગે સાથે એવું પણ કીધું કે હમણાં અનેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લોકોને 2 ઋતુનો અનુભવ કરવા મળી રહ્યો છે. એક તો ગરમીનો અને બીજો આ વરસાદનો. સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે 25 માર્ચ સુધી જે મહત્તમ તાપમાન છે એ 3 ડિગ્રી સુધી વધી શકે છે. એટલે ગરમીથી શેકાવા માટે તમે તૈયાર રહેજો એવું ગુજરાત હવામાન વિભાગનું જે આગાહી છે એ મુજબ લાગી રહ્યું છે. અને ખાસ કરીને આગામી 3 દિવસની અંદર દરિયાકાંઠાના જે વિસ્તારો છે એમાં ભેજયુક્ત પવનો ફૂંકાશે, જેને કારણે લોકોને બફારાનો અનુભવ થઈ શકે છે. બીજું, દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે લૂને કારણે મોત થયું હોય એવો એક કેસ વડોદરાના સિહોરા ભાગોળ વિસ્તારમાં આવ્યો છે. એક 30 વર્ષના યુવાનનું લૂને કારણે મોત થયું છે અને આ યુવાન માનસિક દિવ્યાંગ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.